તો શિયાળાની સિઝન છતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો। વટાણા, ટામેટા, ફ્લાવર, લસણના ભાવમાં વધારો। શિયાળાના 20 થી 30 રૂપિયા કિલો મળતા ટામેટાનો ભાવ 80 રૂપિયા કિલો થઈ ગયો છે। તો 80 થી 100 રૂપિયા કિલો મળતા લસણનો ભાવ 500 થી 600 રૂપિયા કિલો થયો છે। 40 થી 50 રૂપિયા કિલો મળતા વટાણાનો ભાવ 120 રૂપિયા કિલો થયો છે। 30 થી 40 રૂપિયા કિલો મળતું ફ્લાવર પણ 120 રૂપિયા કિલો પર પહોંચ્યું છે। ભીંડા, મેથી અને પાલકના ભાવ પણ 100 રૂપિયા કિલો નજીક પહોંચ્યા છે। ટમેટા અત્યારે નોર્મલ ભાવ 30-40 રૂપિયા હોય, પણ એની જગ્યાએ અત્યારે 80 રૂપિયા કિલો થઈ ગયા છે। પછી બટેકા મોંઘા છે, 50 રૂપિયા કિલો। ઓનિયન મોંઘી છે, 80 રૂપિયા કિલો। બધી વસ્તુ અત્યારે બહુ મોંઘું છે। એટલા માટે લીલી શાકભાજી અત્યારે વટાણા, જો કે સિઝન વટાણાની છે તો વટાણા પણ મોંઘા છે। ફુલાવર પણ મોંઘું છે। એટલા માટે ફુલાવર છે 60 રૂપિયા કિલો, વટાણા 120 રૂપિયા કિલો। ભીંડા છે, પછી ગવાર છે, આ બધું 120 રૂપિયા કિલો। બાકી ગિલોડા છે 80 રૂપિયા કિલો છે। પછી ભૂટ્ટા છે 50 રૂપિયા કિલો। એવું બધું નોર્મલ ભાવ છે, પણ આ બે ત્રણ વસ્તુમાં બહુ ભાવ છે। જે સિઝનનો માલ છે એનો ભાવ વધારે છે। એટલા માટે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને બજારમાં લીલા શાકભાજીની આવક થઈ રહી છે। ખાસ કરીને એવા શાકભાજી કે જે સ્વાસ્થ્યવર્ધક હોય, દાખલા તરીકે મેથી, પાલક, ફૂલગોબી, વટાણા જેવી જે શાકભાજી છે એ શાકભાજીની આવક અત્યારે થઈ રહી છે। અને આ જે શાકભાજી છે ને માત્ર સ્વાસ્થ્યમાં એટલો વર્ધક કરે છે, પરંતુ તેની સાથે સાથે આરોગ્યને પણ જાળવી રાખવા માટે એટલું જ સારું સાબિત થાય છે। દેશી ટામેટાની વાત હોય કે પછી જુદી જુદી જે શાકભાજી છે એની આવક અત્યારે બજારમાં પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ક્યાંક ગૃહિણીઓ એવી અપેક્ષા રાખી રહી છે કે શાકભાજીના ભાવમાં ક્યાંક ઘટાડો થાય, જેથી તેમનું જે બજેટ છે એ ખોરવાય નહીં। ત્યારે ગૃહિણીઓ સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે શાકભાજી ખરીદવા તેઓ આવી રહ્યા છે। આપ જણાવો, શાકભાજી લેવા આપ આવ્યા, શિયાળામાં એવી અપેક્ષા હોય કે શાકભાજીના ભાવ ઘટે, તમને એવું લાગે છે કે શાકભાજી અત્યારે સસ્તી છે? આમ સસ્તું છે, પણ અહીંયા ચોખ્ખું ને રોજ તાજું મળે છે। કોઈ શાકભાજી તમને એવું લાગે છે કે જેના ભાવમાં ઘટાડો થવો જોઈએ? ટામેટામાં થોડો ઘટાડો થવો જરૂરી છે। બીજી કઈ શાકભાજી, ફોર એક્ઝામ્પલ બટેકાના ભાવ છે, આદુના ભાવ છે, લસણના ભાવ છે? અમે ખાતા નથી એટલે અમને ખબર નથી શું ભાવ ચાલે છે। અમે જૈન છીએ એટલે, બાકી બધા નોર્મલ છે ભાવ। બિલકુલ, શાકભાજીના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી લસણના ભાવમાં વધારો છે, બટેકાના ભાવમાં વધારો છે। અન્ય જે ગૃહિણી અહીં શાકભાજી ખરીદવા આવી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, શાકભાજી લેવા આપ આવ્યા, આપને લાગે છે ભાવ થોડોક કાબૂમાં રહેવો જોઈએ? મને એવું લાગે છે કે બહાર આગળ ખેડૂતોને તો ઘણું સસ્તામાં હોય છે, પણ અહીંયા આવતા વચ્ચે ઘણા લોકો આવે છે, એના લીધે થોડો ભાવ વધી જાય છે। અને સ્પેશિયલી ડુંગળી અને લસણ જે લોકો પ્રિફર કરતા હોય છે શિયાળામાં વધારે ખાવાનું, એના ભાવ અચાનકથી વધી જતા હોય છે ઓલવેઝ। તો મે બી લાઈક ગવર્મેન્ટ શુડ ડુ સમથિંગ કે એ કંટ્રોલમાં રહે। બિલકુલ, દરેક ગૃહિણીની એવી અપેક્ષા છે કે સરકારે કંઈક કરવું જોઈએ, કારણ કે ખેડૂતો પાસેથી જે પ્રમાણે ગૃહિણી પણ જાણે છે કે ખેડૂતોને જે ભાવ મળે છે ખૂબ ઓછા છે, પરંતુ તેની સાથે સાથે જ્યારે બજારમાં આ શાકભાજી પહોંચે છે ત્યારે તેના ભાવમાં ખૂબ અંતર આવી જાય છે, ખૂબ વધારો થઈ જાય છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।